તેમાં અમે અમારા ઘરનો બધાએ પૂરેપૂરો એમને સાથ સહકાર આપ્યો અને અમારા સહકારથી અને દાદાના એમની ભાઈબંધોના બધા પ્રેરણાથી દાદાએ વિહોતર ગંગોત્રી ગ્રંથ જે છે એ બહાર પાડ્યો અને એમનું જે સપનું હતું એ એમને પૂરું કર્યું। યથાચારી વાળા જી ત્યાં એમના ગયા એટલે ભણવા ચાલુ એમને કર્યું એટલે કે ક્યાં જવું કે હું અમદાવાદ જવું પીએચડી કરી મારે એટલે કે સારું અમારા છોકરાને અમે અમારા ઘેર કર્યા જાતો દે કીધા કરો તાર એમને વિચાર હતો કરવાનું કરો તાર નમસ્કાર દોસ્તો, આપણું ગૌરવ આપણા ગોપાલકો, એવા ગોપાલકોની વાત જેને સમાજ શિક્ષણ માટે, સમાજના કુરિવાજો દૂર કરવા માટે અને સમાજ જાગૃતિ માટે કામ કર્યું છે। એવા ગોપાલકો જે સમાજ જેમના ઉપર ગૌરવ લઈ શકે। આજે આપણે એવા જ એક ગોપાલક ડોક્ટર જીવનભાઈ દેસાઈ ના ઘરે છે। સમાજ ઉત્થાનનું ખૂબ સારું કાર્ય જેને સમાજના એક ઉજળા ઇતિહાસને વિહોતર ગંગોત્રી સ્વરૂપે આલેખન આપ્યું છે। તો સૌપ્રથમ તો ડોક્ટર જીવનભાઈ દેસાઈનું માલધારી પેજમાં સ્વાગત કરીએ છીએ। નમસ્તે। આપના પરિચયથી શરૂઆત કરીએ। મારું નામ દેસાઈ જીવણભાઈ અર્જનભાઈ, મુકામ જેતરસણા, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા, જન્મસ્થળ અરવલ્લીના ડુંગરોમાં અંધારિયા ગામ। બાળપણથી મારા માતા પિતા એ પશુપાલનનો વ્યવસાય કરતા હતા, સાથે સાથે એમને શિક્ષણની શરૂઆત કરી। પહેલા ધોરણથી ચોથા ધોરણ સુધી હું મારા સગા સંબંધીઓ અને મામાને ત્યાં અભ્યાસ કર્યો। સ્થળાંતરને કારણે ત્યારે એક વિક્ષેપ પડતો, પણ મા બાપની જે ઈચ્છા હતી એની કારણે શિક્ષણ વધે એટલા માટે મને 5મા ધોરણ પછી હોસ્ટેલમાં મૂક્યો। એ 5માથી 11મા સુધી હોસ્ટેલમાં રહ્યો અને એ રીતે માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું। માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા પછી મારે સ્નાતક થવાનું હતું, એટલે સ્નાતક માટે હું સમોડા ગ્રામ્ય વિદ્યાપીઠમાં દાખલ થયો। ત્યાં અભ્યાસ કર્યા પછી, પૂરો કર્યા પછી BRSની ડિગ્રી મળી। એગ્રોનોમી મારો મેઇન વિષય હતો। ત્યાર પછી મેં વ્યવસાય માટે કંઈક નક્કી કર્યું। તો વ્યવસાયમાં એ સમયે બનાસ ડેરીનો વિકાસ થતો હતો, શરૂઆત હતી, એટલે 5 વર્ષ સુધી હું લગભગ 5 વર્ષ સુધી ત્યાં બનાસ ડેરીમાં નોકરી કરી। આ પછી મને એમ થયું કે આમાં તો આગળ વધવું જ પડશે મારે, એટલે એ છોડી અને મેં BEd શરૂ કર્યું। તો અંબાવાડી CNની અંદર GBTC BEd કોલેજ શરૂ કરી। એ કર્યા પછી પાછો 2 વર્ષનો ગેપ પડ્યો, તો એમાંય પાછો હું બનાસ ડેરીમાં આવ્યો અને સોસાયટી સુપરવાઇઝર તરીકે સ્વીકાર્યું મેં। તો એ સમયે બનાસકાંઠાના વડગામ તાલુકો, વાવ તાલુકો, થરાદ તાલુકો, દિયોદર, ભાભર પછાત એરિયા હતા, ત્યાં કોઈ પશુપાલકો દૂધ આપતા નહોતા, એટલે પરાણે એમને સમજાઈને દૂધ મંડળીઓ શરૂ કરી અને એ રીતે ત્યાં વિકાસ દૂધનો થયો, પશુપાલકો આગળ આવ્યા। એ સમયે મોતીભાઈ ચૌધરીની એ રાજકારણમાં આવ્યા, ડેરીના ચેરમેન હતા મહેસાણા જી એટલે એ સમયે એમને માલજીભાઈ જીલિયાવાળા મળ્યા, કરશનભાઈ કેલિસના કાકા મળ્યા, એમને કંઈક તારે BEd તો કરી છે તો તું ક્યાંક સ્કૂલમાં આવ ને, તમે કીધું આવું, હું તો વાંધો નહીં। તો એમને કહ્યું 1980ની અંદર કે જાદવપુરા સ્કૂલ શરૂ કરવાની છે અને નવેસરથી શરૂ કરવાની છે, તો તારે તૈયારી હોય તો મેં સ્વીકાર્યું અને 7માના વિદ્યાર્થીઓને 7 બાળકોથી મેં શરૂઆત કરી અને 30 વિદ્યાર્થીઓ 8મા ધોરણમાં દાખલ કર્યા અને ત્યાંથી એ ઉત્તર બુનિયાદી JP ઉત્તર બુનિયાદી શરૂ કરી અને છેલ્લા 30 વર્ષ સુધી ત્યાં હું રહ્યો। ચાલુ સર્વિસે મેં MA કર્યું, MPhil કર્યું અને મારા જે ગાઈડો હતા એમને કહ્યું તું MPhil તો કર્યું તો PhD કરી નાખી। એ સમયે MS યુનિવર્સિટી બરોડાના RN મહેતા સાહેબ હતા, એમને કહ્યું તું આ પૂરું કરી નાખ। પછી એમના આગ્રહને લીધે મેં PhD પૂરું કર્યું। એ સમયે મને PhDનો સબ્જેક્ટ આપ્યો તો અભિલેખો આધારિત ગુજરાતના સરનામોનો ઇતિહાસ, તો એ PhD પણ પૂરું કર્યું। અહીં મેં નિવૃત્તિ લીધી 2010માં, વતન તરફ પાછો આવ્યો। એ સમયે પણ મેં આજુબાજુના કડી તાલુકાના આજુબાજુના લગભગ 10 કે 15 ગામો હતા એના વિદ્યાર્થીઓના સંપર્કમાં હતો, હોસ્ટેલમાં એમને એડમિશન અપાવતો, એમને જરૂર પડતી ફીમાં તો મદદ કરતો, પ્રવાસમાં પૈસાની પણ મદદ કરતો। એ રીતે પ્રોત્સાહિત કરીને અત્યારે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટની નોકરીઓ પણ કરે છે
એ સમયે મેં સમાજ સેવા શરૂ કરી. ખૂબ સરસ. સાહેબ અટકાવું છું હમ. કે શૈક્ષણિક કારકિર્દી દૂધમલીઓ સમાજ છે મિત્રો. દૂધમાંથી હા. ડેરીમાં નોકરી કરતા કરતા સાહેબ શિક્ષણ વિભાગમાં આવે છે અને ખૂબ સારું સમાજ સેવાનું ઉત્થાનનું કામ કરે છે. સાહેબ આપણે કડીમાં પણ નોકરી કરી છે, હા, તો એના કડી વિશે પણ ટૂંકમાં જાણીએ. કડીમાં હું નોકરી કરી. તો એ જાદવપુરા છે, કડીથી પશ્ચિમ બાજુ દેતર રોડ ઉપર આવેલું ગામ છે. નાનું ગામ છે, ઝાલાવાડી પટેલોનું ગામ. પણ એ પટેલના ગામમાં એક જ ઘર રબારીનું, જી અને હું એક જ રબારી શિક્ષક. એટલે એ લોકોને તો રબારી પ્રત્યે એવું હતું, પણ મારે એ ગામના સરપંચ હતા, એમના ઘરની અંદર હું રહેવાનું શરૂ કર્યું. એ લોકોએ મારી વિચારસરણી ભાળી એમના ઘરની અંદર મને 14 વર્ષ રાખ્યો. ગામ લોકો શરૂઆતમાં તો અમારો પગાર ઓછો આપતો હતો, એટલે ગામવાળાએ વારા કાઢ્યા. જી એક ઘેર જમવા જવાનું મારે. પછી પેલા ભાઈ જે રબારી ત્યાં રહેતા પ્રભાતભાઈ, એમને ખબર પડી. પછી એમને બોલાવ્યું, તમે રોજ છો સુધી મારા ત્યાં જમવા. પછી ત્યાં મેં રાખ્યું. પછી તો અમે ધીમે ધીમે પ્રવૃત્તિ શરૂ કરી હતી. અને અત્યારે પણ ત્યાં જઈએ છીએ તો મોટા બીજી ત્રીજી પેઢીના પણ એ વિદ્યાર્થીઓ અમને મળે છે. અને એના લીધે એ વિસ્તારમાં કડી તાલુકાના રબારીઓ મોટા ભાગે બજારમાં જઈએ તો એ આવીને પગે નમે ત્યારે અમને થાય છે કે અમારું જીવન સાર્થક થયું. આ અમારું સર્ટિફિકેટ. સચ્ચી ભક્તિ કી કસોટી હે ચંદન, ભાવના ભગવાન બના દેતી હે. આવી ઉચ્ચ ભાવના સાથે, અને એ પણ શિક્ષણ વિભાગમાં જ્યારે નોકરી કરી હોય ત્યારે ખૂબ સારો આદરભાવ મળી જ રહે છે. સાહેબ આપનું વિહોતર ગંગોત્રી ગ્રંથ વિમોચન હમણાં જ થયું છે. સાથે સાથે સમાજ વિકાસના આપણે ઘણા કાર્યો કર્યા છે. કેટલાક લોકો મોટા થઈને ઘરની બહાર નીકળે, તો કેટલાક લોકો મોટા થઈને ઘરમાં આવે. રાઈટ. તો એ ક્યારે શક્ય બને કે જ્યારે ઘરનો સપોર્ટ હોય, ઘરના તમામ સભ્યો આપના આ કાર્યમાં સહકારિત હોય, તો આ કાર્યમાં આપના ઘરના લોકોનો સહકાર કેવો રહ્યો છે? હવે હું પીએચડી કરતો હતો ત્યારે એક ભાઈ મને ટોન્ટ માર્યો કે પીએચડી તો કર્યું, પણ તમારા ઘરથી કેટલું ભણેલા? જી મેં કીધું તો વાંચતા નહીં આવતું. પછી કે તમે પ્રૌઢ શિક્ષણ શરૂ કરો. હકીકત કહું છું. પણ મેં પ્રૌઢ શિક્ષણમાં શરૂઆત કરી, પણ એમનો ઇન્ટરેસ્ટ જ નહીં, એટલે ભણવાની ઈચ્છા જ નહીં, એટલે નહીં ભણ્યા. પછી મને એમ થયું કે હવે આ તો નહીં ભણ્યા. કાંઈ નહીં, વિચારોમાં સમતુલા મેળવો. ભલે ના ભણ્યા પણ એકબીજાના વિચારોમાં સેટિંગ થશે તો આગળ વધશે. અને એ રીતે આ તારીખ સુધી અમે ક્યારેય અમારા ગૃહ જીવનની અંદર ક્યારેય કંકાસ લાયા નથી. જ્યારે જવાનું થાય ત્યારે પૂછે ક્યાં જવું છે, મેં અહીં જવું, બીજી વાત નહીં. શું કરવું છે કાંઈ નહીં. એ રીતે ઘરના નાના માળા બાળકો છે, તો એ 3 બાળકો છે, એમના અભ્યાસની સાથે સાથે આ બધી પ્રવૃત્તિઓ કરેલી. એ લોકોને પણ પ્રોત્સાહન આપ્યું છે મને. ઘરના મારા ભાઈઓએ પણ પ્રોત્સાહન આપ્યું, અને એ બધાના પ્રોત્સાહનથી આ ગ્રંથ હું બહાર પાડી છું. તો કડીમાં રહ્યા પછી લગભગ 30 વર્ષ હું ત્યાં રહ્યો. સ્કૂલમાં હોસ્ટેલ શરૂ કરી, કન્યા છાત્રાલય પણ શરૂ કર્યું, અને એ બક્ષીપંચમાં હતા. એટલે પછાત એટલે બક્ષીપંચમાં રબારી અને ઠાકોર કોમના બાળકો વધારે આવતા. એમની રાત્રે પણ અમે દેખરેખ રાખતા, અડધી રાતે પણ અમે આંટા મારતા, બહેનોની સાથે રહીશું. એટલે કંઈ એટલું ન બને એની જવાબદારી મેં સ્વીકારી હતી. પ્રવાસમાં જવાનું થાય તો બાળકો સાથે જવાનું મારું. આચાર્ય ના પાડે તો પણ વાલીઓ પરાણે એમને લઈ જતા. જવાબદારીની વસ્તુ હતી. એટલે મેં નોકરી કરી ત્યાં સુધી તો લોકોના અને બાળકોના ભવિષ્યનો વિચાર કરીને જ મેં આગળ વધ્યો છું. છેવટે મેં 2010માં નિવૃત્તિ લીધી. એ સમયે ગામ લોકો ભેગા થઈ ને મને વિદાય પણ આપી હતી. સંસ્થાવાળાએ પણ વિદાય આપી, સન્માન પણ કર્યું હતું. છેવટે હું વતનમાં પાછો આવ્યો અને વતનવાળાએ પણ સન્માન કર્યું. અને અહીં આવ્યા પછી મને એમ થયું કે મારે કંઈક કરવું તો જોઈએ. બેસી રહેતો કાંક મારો વિષય હતો શિક્ષણનો જી અને વાંચનનો. પહેલેથી હું ગુજરાત વિદ્યાપીઠમાં પુસ્તકો પુષ્કળ વાંચો. મારી અંગત લાઇબ્રેરી પણ છે અને એમાં પણ પુસ્તકો છે. એટલે વાંચવાની સાથે સાથે મને સમાજને કંઈક ઋણ અદા કરવાની ઈચ્છા થઈ છે. ખૂબ સરસ મિત્રો. બેક ટુ સોસાયટી. આપણે જે પણ કંઈક મેળવ્યું છે સમાજ પાસેથી, એ સમાજને આપવું જ જોઈએ, એવા ખૂબ ઉમદા ઉદ્દેશ સાથે સાહેબે વાત કરી છે. સાહેબ, આ વિહોતર ગંગોત્રીમાં કેવા કેવા લોકોનો આપણે સહકાર રહ્યો, વાળનાથ મંદિરનો સહકાર કેવો રહ્યો, દાતાઓનો સહકાર કેવો રહ્યો, એ પણ જાણવું છે. વિહોતર ગંગોત્રી એ શા માટે રચનાનું થયું? જી જી રાઈટ. તો એમાં એક મારા મિત્ર પીએચડી હતા અને બીજા 2-4 મિત્રો હતા કે ત્યાં પીએચડી તો કરી ભાઈ, તો બીજા વિષયોમાં કર્યું છે, ઇતિહાસમાં ઘણા કરે. કારણ કે કડી તાલુકાના ગુજરાત રાજ્યના બધા 3-4 ગ્રંથો બહાર પાડ્યા છે.
પણ એમને કહ્યું તમારા સમાજ વિશે શું કર્યું તમે, તમારા સમાજનો તો ઇતિહાસ આપો. ત્યારે મને એમ થયું કે વાત સાચી, હું મારા સમાજનો ઇતિહાસ રજૂ કરી શકું તો જ મારી પીએચડીની ડિગ્રી સાચી, જી બાકી ન કહું. બીજા વિષયમાં તો કરી શકીશ પણ આમાં કોણ કરશે, કારણ કે આનો કોઈ ઇતિહાસ જ નથી. તો સંશોધનનો એક વિષય છે. હવે લોકો એમ કહેતા કે રબારી એટલે જેસલમેરથી આવ્યા અને એમ છે, તો જેસલમેરમાં તો રાતોરાત પણ ન થયા હોય, જી એ ક્યાંકથી તો આવ્યા છે. ત્યારે એના પગ પાછળ મેં શરૂઆત કરી, પુસ્તકોનું રીડિંગ કર્યું અને એ કરતાં કરતાં મને પ્રાચીન અવશેષોની વાત આવી. તો પુરાતત્વના આધારો લીધા. તો પુરાતત્વના અંદર આપણે જોઈએ છીએ કે સમયનું વિભાજન કરવામાં આવે છે. અતિ પ્રાચીન પાષાણ યુગ, પછી લોહ યુગ, તામ્ર યુગ. તો એ શોધતા 10,000 વર્ષ પૂર્વે લોહ યુગની અંદર આ પશુપાલનની શરૂઆત થઈ. જી એટલે આપણો સમાજ એ 10,000 વર્ષ પહેલા શરૂઆત થઈ છે અને એમાંથી ધીમે ધીમે આપણે આગળ આવ્યા. ગ્રંથ પર આપણે જાણવું છે સાહેબ કે ગ્રંથ રચાયા પછી કોણ કોણ લોકો સહકારી થયા અને આ ગ્રંથમાં કયા કયા લોકોનો મુખ્ય દાતાઓ છે? હા, એટલે આ રીતે આ ગંગોત્રી નામ રાખવા પાછળનું એટલું કે વિહોતર શબ્દ સમાજનો સમૂહવાચક શબ્દ છે. જી અને એનું મૂળ ક્યાં છે એ હેતુને લઈને આપણે સમાજને વિહોતરને ગંગા કહીએ છીએ. તો જેમ ગંગાનું મૂળ ગંગોત્રી છે એમ સમાજનું મૂળ પણ હોવું જોઈએ. જી એ પેજ ઉપર એનું ટાઇટલ આપ્યું કે વિહોતર ગંગોત્રી. આ પુસ્તક છે દોસ્તો એનું ડોક્ટર જીવણભાઈ દેસાઈ દ્વારા લખેલું વિહોતર ગંગોત્રી. એવું કહેવાય છે કે ઉકેડા ઉલેચવાથી ગાભા હાથ લાગે, એટલે ઇતિહાસમાં લખવું બહુ અઘરી વસ્તુ છે, પણ સાહેબે ખૂબ રતન અને સમાજ ઇતિહાસની તમામ બાબતો આમાં આવરી છે. તો સમગ્ર રબારી સમાજ સાથે સાથે માલધારી સમાજ સાહેબનો ઋણી છે. સાહેબ આના મુખ્ય પ્રકાશક છે વિમોચન જી અશોકભાઈ રેવાભાઈ છે, બરોબર ને? તો એમનો સહકાર કેવો રહ્યો? હવે આ હું લખતો હતો તો અવારનવાર અશોકભાઈ મેત્રાણા જતા હોય ત્યારે સંબંધી એટલે અહીંયા આવતા. એમના ફઈના બાણા થાય છે, બરોબર છે, એટલે એ સાળા થયા એટલે આવતા. ત્યારે મને કહેતા કે તમે આ લખી રહ્યો એટલે મને કહેજો. તો ધીમે ધીમે આ કામ તો બહુ અઘરું છે, એટલે સંદર્ભ ગ્રંથો શોધતા મને 10 વર્ષ થયા. જી તો એમને ધીરજ રાખી. છેલ્લે હમણાં કહ્યું કે હવે ક્યારે પૂરું કરો. પછી તો આકસ્મિક આ સંજોગો બન્યા એવા એટલે એક વર્ષ પાછું ટળ્યું. એટલે પછી મેં અશોકભાઈની વાત કરી. અશોકભાઈ કીધું સાહેબ આમાં ચિંતા તમે કરશો નહીં, આનું વિમોચન મારે કરવાનું છે, બીજા કોઈને કરાવતા નહીં. મેં શું કહું આ તો વિમોચનમાં શું છે, તમે કહ્યું છે એટલે હું તમને જ આપવાનું, હું કોને આપવાનું, આ મારે વેચવાનું નથી. કોઈને અર્પણ કરીને વેચી મારવું ને એ વર્ષ નથી મારું. એટલે તમે કહ્યું છે ભાવના સ્વીકારી. અને એમને કહ્યું કે 4 થી માંડીને 5 લાખ સુધી જે કંઈ ખર્ચ થાય એ તમામ મારે ખર્ચ આપવાનો છે. અને એમને અને અમે અને અમારા નાના ભાઈ છે માલજીભાઈ, ત્રણેય જઈ અને 2 બાબા એ અમારે વાડીદાસ બાપુને મળે. જી બાપુને વાત કરી એટલે બાપુ કે વાંધો નહીં, આપણે બાપુ સંમત હતા. કારણ કે આમાં બળદેવગીરી બાપુનો હાથ હતો કે જ્યારે શરૂઆત કરી ત્યારે બળદેવગીરી બાપુ કીધું તું પૂરું કર ભાઈ, પણ એ પહેલા એ જતા રહ્યા. જી એટલે પછી વાત કરી મેં, એટલે પછી મંજૂરી મળી અને વિમોચન થયું. હા, મંત બાપુએ એની મંજૂરી આપી. ખૂબ સરસ દોસ્તો. સ્વીકારી. રબારી સમાજ એ દૂધમલીયો સમાજ છે અને ખૂબ વિશાળ સંસ્કૃતિ અને સભ્યતા ધરાવતો સમાજ છે અને એનો વિશેષ ઉલ્લેખ આ વિહોતર ગંગોત્રીમાં છે. આજના આપણા વિશેષ ગોપાલક તરીકે ડોક્ટર જીવણભાઈ દેસાઈ કે જે જેતલવાસણાના વતની છે, વાલમ ભાંડુ જોડે આ ગામ છે મહેસાણા જિલ્લાનું, અને સાહેબ અહીંયા અત્યારે ઘરે રહે છે. ખૂબ સારું શિક્ષણ સાથે સાથે એમના ફેમિલી, એમના પારિવારિક સંબંધો, પરિવારનો સપોર્ટ પણ ખૂબ સારો છે. તો એમની સાથે પણ આપણે વાત કરી છે. ફરી મળ્યું છે ગુજરાત માલધારી સાથે. દોસ્તો એમના પારિવારિક સભ્યો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જીવણભાઈના મોટા દીકરા દશરથભાઈની દીકરી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એવું લાગે કે ઘરમાં કોઈ ભણેલું હોય રૂપ હોય અને દાદા ડોક્ટર હોય ત્યારે આપણને બહુ આગળ જવાની તમન્ના હોય ત્યારે પૂછવું છે, બેનનો પરિચય લઈએ અને દાદાના આ જીવન યાત્રા પાસેથી આપણને શું પ્રેરણા મળી એ પૂછવું છે. મારું નામ દેસાઈ જીનલબેન દશરથભાઈ છે. મારા દાદાએ
એક શિક્ષણ વિભાગમાં નોકરી કરતા હતા અને તેમને PhD કરી છે. પછી તેમને નિવૃત્તિ લીધા પછી એમને ઈચ્છા થઈ કે હું એક રબારી સમાજનો ઇતિહાસ લખું. તેમાં અમે અમારા ઘરનો બધાએ પૂરેપૂરો એમને સાથ સહકાર આપ્યો અને અમારા સહકારથી અને દાદાના એમની ભાઈબંધોના બધા પ્રેરણાથી દાદાએ વિહોતર ગંગોત્રી ગ્રંથ જે છે એ બહાર પાડ્યો અને એમનું જે સપનું હતું એ એમને પૂરું કર્યું. ખૂબ સરસ. મિત્રો, આ પરિવાર સહકાર થકી ડોક્ટર જીવનભાઈ દેસાઈ આ મુકામ હાંસલ કર્યું છે, ત્યારે ફરી સૌનો આભાર, ધન્યવાદ. તો જીવનભાઈ દેસાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એમના ધર્મપત્ની પણ આપણી સામે છે. તો આપણે એમને પણ પૂછવું છે, કારણ કે કોઈ પણ માણસ જ્યારે કામ કરતો હોય ત્યારે ઘરનો સહકાર હોય ત્યારે જે કામ થઈ શકે. તો સૌપ્રથમ તો આપણે એમનો પરિચય લઈએ. આપનું ગામ અને આપનો પરિચય આપશો. ગામ મારું જેતલ વાસણા, મારું પિયર થાય તરેવાડા. જી. ત્યાં એમના ગયા એટલે ભણવા ચાલુ એમને કર્યું એટલે કે ક્યાં જવું કે હું અમદાવાદ જવું PhD કરી મારે. એટલે કે સારું, મેં કીધું અમારા છોકરાને અમે અમારા ઘેર કર્યા જાતો દે કીધું કરો તાર. એમને વિચાર હતો કરવાનું, કરો તાર. લખતા સાહેબ આ બધું જે લખે ફરે અથવા કોઈ, તો એમાં તમને કેવું એમ સહકાર તમારા તરફથી કેવો રહ્યો? આમાં સારો હતો. જે આગળ ભણવું હતું એટલે કે ભણો તાર એમને શરખ હતો ભણવાનો તો આગળ આવીને સારું આપણું કુટુંબ આગળ આવી જાય. જી. બેન પોતે ભણેલા નથી પણ એટલું હતું કે સાહેબ ભણે અને એમના સહકાર થકી જ આજે ડોક્ટર જીવનભાઈ આ મુકામ હાંસલ કરી ચૂકે છે. તો એમને પણ ધન્યવાદ. સમગ્ર રબારી સમાજ વતી આપ સૌના ઋણી છે. સમાજને એક ઉત્થાન, સમાજ સંસ્કૃતિ અને સભ્યતાને એક દિશા આપી છે ત્યારે ફરી આભાર. જય વડોદરા દેવ.